શિક્ષાપત્રી લેખી એના 199 વર્ષ પૂરા થાય છે। 12 ફેબ્રુઆરી રવિવારે ભગવાને વડતાલની અંદર બપોરે 11 વાગે આ શિક્ષાપત્રી લખવાની શરૂઆત કરી હતી। અને જે મહારાજે શિક્ષાપત્રી લખી હતી એ શિક્ષાપત્રી અત્યારે હાલમાં ઇંગ્લેન્ડની અંદર ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર બોર્ડલેન્ડ નામની લાઇબ્રેરી છે એની અંદર છે। અને એવું લખાણું છે શિક્ષાપત્રી 5x3 ઇંચની હતી, પણ ગાગરમાં સાગર છે। ગાગરમાં સાગર એટલે બીજું એવું લખાણું કે શિક્ષાપત્રીની અંદર હિન્દુસ્તાનના ફોજદારી કાયદાની 511 કલમોનો એ આ શિક્ષાપત્રીની અંદર સમાવેશ થયો છે। બીજું આ શિક્ષાપત્રી એ ભારતની 10 ભાષામાં છે। કઈ કઈ 10 ભાષા? અને વિદેશની વિશ્વની 19 ભાષાની અંદર એ આ શિક્ષાપત્રી અત્યારે હાલમાં છે। ભુવન વ્યાસ એ એવું કહેતા શિક્ષાપત્રી વિશે કે શિક્ષાપત્રી એ સર્વે શાસ્ત્રોના દોહન રૂપ કલ્યાણની એક સીડી છે। સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ થઈ ગયા એ એવું કહેતા કે આ શિક્ષાપત્રી એ માત્ર સાંપ્રદાયિક ગ્રંથ નથી, પરંતુ આ શિક્ષાપત્રી એ તો માનવ માત્ર માટે રચાયેલી એક મશાલ છે। નરેન્દ્ર મોદી એ એવું બોલેલા કે આ સમાજ માટે, આ દેશ માટે શિક્ષાપત્રી અને વચનામૃતનું ખૂબ જ મોટું યોગદાન સાહિત્યની અંદર લખાણું છે। અને કવિએ એવું લખ્યું છે, બધી વાત સાચી પડે એટલું, બોલીએ ખોલીએ નહીં એક વેણ ખોટું, સંકટ મર હોય તોય ધીરજ ન છોડવી, ચાલતા ન કરવી કદી ચાડી, મોટાની સામવો વાદ ન માંડવો, છૂટશું બેસવું નકો દાડી, ખ્યાલ કર કોઈ એબ ન ખોલીએ, એટલી રાખીએ ટેક અંગમાં, કવિ કુંભ રાશિ વાત સાચી કહે। તારીખ 2 ફેબ્રુઆરી 2025 અને મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો દિવસ। અને આ દિવસે મહારાજે શિક્ષાપત્રી લખી એના 199 વર્ષ પૂરા થાય છે। આમ તો આપણા સંપ્રદાયના મુખ્ય 3 ગ્રંથો છે। 3 ગ્રંથોમાં સૌથી પહેલો ગ્રંથ છે વચનામૃત, જે મહારાજ ખુદ પોતે બોલ્યા એ શબ્દો એ પરાવાણી એટલે વચનામૃત, જે મહારાજ પોતે બોલેલા છે। બીજો ગ્રંથ છે સત્સંગી જીવન, શતાનંદ સ્વામીએ લખ્યો, પણ આખા ગ્રંથનો અભ્યાસ ભગવાન આખો ગ્રંથ વાંચેલો ગ્રંથ છે। અને ત્રીજો ગ્રંથ શિક્ષાપત્રી, જે મહારાજે પોતાના સ્વહસ્તે લખેલો ગ્રંથ છે। ઈસવીસન 1826 12 ફેબ્રુઆરી રવિવારે ભગવાને વડતાલની અંદર બપોરે 11 વાગે આ શિક્ષાપત્રી લખવાની શરૂઆત કરી હતી। અને સંવત 1882 મહાસુદ પાંચમના દિવસે, વસંત પંચમીના દિવસે ભગવાને આ શિક્ષાપત્રી પૂર્ણ કરી, આખી શિક્ષાપત્રી લખી નાખી। આમ તો ઋતુનો રાજા એટલે વસંત ઋતુ કહેવાય। અને જ્યારે જ્યારે વસંત ઋતુ આવે ત્યારે આખી પ્રકૃતિ હરિયાળી બની જાય, વૃક્ષોને નવા પાંદડાઓ આવે, વૃક્ષો લીલાછમ બની જાય। ત્યારે જેમ વસંત આવે અને આખી પ્રકૃતિ ખીલે, એમ માનવની અંદર, સમાજની અંદર વસંત ઋતુ ખીલે, સદાચારના મૂલ્યો ખીલે, પ્રામાણિકતાના મૂલ્યો ખીલે, એવા ભાવ સાથે ભગવાને આ શિક્ષાપત્રી લખી છે। અને જે મહારાજે શિક્ષાપત્રી લખી હતી એ શિક્ષાપત્રી અત્યારે હાલમાં ઇંગ્લેન્ડની અંદર ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર બોર્ડલેન્ડ નામની લાઇબ્રેરી છે એની અંદર છે। એ શિક્ષાપત્રી મુંબઈના જે ગવર્નર હતા સર જોન માલ્કમ, એ રાજકોટમાં આવ્યા અને ત્યારે 26 ફેબ્રુઆરી 1830ના દિવસે ભગવાને આ શિક્ષાપત્રી જે પોતાના હસ્તે લખી હતી
એ આ સર જોન માલ્કમને આપી. અને એવું લખાણું છે શિક્ષાપત્રી 5x3 ઇંચની હતી. બીજું, શિક્ષાપત્રીમાં કુલ 166 પાના હતા અને એક પાનાની અંદર 6 લાઈનો સંસ્કૃતની અંદર લખાણી હતી અને 6 પાના એ એમલમ કોરા રાખવામાં આવ્યા છે. ત્યારે આ શિક્ષાપત્રી એ અત્યારે હાલમાં ઇંગ્લેન્ડની અંદર છે. બીજું, આ શિક્ષાપત્રી સર્વજીવ હિતાવહ છે, એટલે કે બધા જ જીવો માટે હિતાવહ, બધા જીવોનું સારું કરે એવો આ ગ્રંથ છે. અને જે પણ શિક્ષાપત્રીની આજ્ઞા પાડે એ આ લોક અને પરલોક બંને લોકમાં સુખી થાય. શિક્ષાપત્રી છે નાની એવી, તમારા બધાની પાસે છે, પૂજામાં જોઈએ છે, પણ ગાગરમાં સાગર છે. ગાગરમાં સાગર એટલે એક ગાગરની અંદર જેમ સાગર સમાવાની ક્ષમતા આપણે રાખીએ એમ માત્ર એક નાનકડો એવો ગ્રંથ છે, પણ હજારો શાસ્ત્રો, પુરાણો, ગ્રંથો, કાવ્યો આ બધા જનો સાર એ આ 212 શ્લોકની અંદર આ નાનકડી એવી શિક્ષાપત્રીમાં એ ભગવાને લખ્યો છે. બીજું, આ શિક્ષાપત્રીમાં મુખ્ય 6 વસ્તુ મહારાજે દર્શાવી છે. આ 6 વસ્તુ આવે એટલે શિક્ષાપત્રી મોટા ભાગની બધી જ આમાં કવર થઈ જાય. પહેલી વસ્તુ છે સંગ શુદ્ધિ, એટલે કોઈની પણ સાથે આપણે સંગ કરીએ એ. બીજું છે આહાર શુદ્ધિ, જમવાની વાત. ત્રીજું વ્યવહાર શુદ્ધિ. ચોથું વાણી શુદ્ધિ. પાંચમું માનસિક શુદ્ધિ. અને છઠ્ઠું આધ્યાત્મિક શુદ્ધિ. આ 6 વસ્તુ એ 6 શુદ્ધિ મહારાજે મુખ્ય આ શિક્ષાપત્રીમાં વર્ણવી છે. શિક્ષાપત્રી એટલે શિખામણની પત્રી કહેવાય. ડઝ એન્ડ ડોન્ટ, શું કરવું અને શું ન કરવું એ આપણને આ શિક્ષાપત્રી શીખવાડે છે. બીજું એવું લખાણું કે શિક્ષાપત્રીની અંદર હિન્દુસ્તાનના ફોજદારી કાયદાની 511 કલમોનો એ આ શિક્ષાપત્રીની અંદર સમાવેશ થયો છે. અને જે પણ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવે એને ઇન્ડિયન પેનલ કોડની કોઈ પણ કલમનો ભંગ ક્યારેય ન થાય એવો આ સરસ મજાનો શિક્ષાપત્રી ગ્રંથ છે. શિક્ષાપત્રીમાં આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ એમ થઈને કુલ 642 જેટલા વાક્યો, આજ્ઞાઓ એ આ શિક્ષાપત્રીમાં લખાયેલી છે. અને થૂકવાના સ્થાનના વિવેકથી માંડીને બ્રહ્મરૂપ થવું હોય તો ત્યાં સુધીના પણ આદેશો એ આ શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યા છે. અને એટલા જ માટે આજે બનારસ હિન્દી યુનિવર્સિટીમાં આ શિક્ષાપત્રી, આપણે જેમ પાઠ્યપુસ્તકો અલગ અલગ વિષયમાં આવે એમાં શિક્ષાપત્રી એક પાઠ્યપુસ્તક તરીકે ત્યાં બનારસની અંદર ભણાવવામાં આવે છે. હવે શિક્ષાપત્રીમાં 212 શ્લોક છે. એમાં બધા અલગ અલગ આપણે વિભાગ પ્રમાણે જોઈએ કયા શ્લોકો કોના માટે છે. તો એમાં 1 થી 10 શ્લોક છે એ મંગલાચરણના શ્લોકો છે, એ ગ્રંથ ભૂમિકાના શ્લોકો છે. 11 થી 121 સુધીના શ્લોકો એ સાધારણ ધર્મ, એટલે કે તમામ સ્ત્રી, પુરુષ, આબાળ, બાળ, વૃદ્ધ તમામ માટે અને બધા જને પાળવા માટે એ 11 થી 121 સુધીના શ્લોકો છે. 122મો શ્લોક છે એ સાધારણ ધર્મોપસાર માટેનો શ્લોક છે. 123 થી 132 સુધીના શ્લોકો એ આચાર્યોના શ્લોકો છે. પછી 133 થી 134 એ આચાર્ય પત્નીના શ્લોકો છે. 135 થી 156 સુધીના શ્લોકો એ જે પણ ગૃહસ્થ જીવન જીવતા હોય એ ગૃહસ્થ માટેના શ્લોકો છે. 157 થી 158 2 શ્લોકો એ રાજાના શ્લોક કીધા છે. 159 થી 162 એ સધવા સ્ત્રીના ધર્મના એના શ્લોકો કીધા. 163 થી 172 એ વિધવા સ્ત્રીના ધર્મના શ્લોકો કીધા. 173 થી 174 એ સધવા સ્ત્રી અને વિધવા સ્ત્રી બંનેને પાળવાના હોય એવા સામાન્ય ધર્મના શ્લોક કીધા. 175 થી 187 એ બ્રહ્મચારીના શ્લોક છે. 188 થી 196 એ સાધુના શ્લોકો છે, સાધુને જે ધર્મ પાળવાના હોય એ. 197 થી 202 એ વર્ણી સાધુના જે હોય એના શ્લોકો છે. અને 203 થી 212 એ શિક્ષાપત્રીના ઉપસંહારના શ્લોકો છે. જ્યારે આવી રીતે 212 શ્લોક એ શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યા. બીજું, આ શિક્ષાપત્રી એ ભારતની 10 ભાષામાં છે. કઈ 10 ભાષા?
બંગાળી, ગુજરાતી, હિન્દી, મરાઠી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, ઉડિયા, ઉર્દુ ને વ્રજ ભાષા. આ 10 ભાષા એ આપણી ભારતની ભાષા, એની અંદર આ શિક્ષાપત્રી લખાણી છે. અને વિદેશની, વિશ્વની 19 ભાષાની અંદર આ શિક્ષાપત્રી અત્યારે હાલમાં છે. એના પણ નામ છે આફ્રિકન, અરેબિક, ચાઇનીઝ, ડચ, અંગ્રેજી, ફિનિશ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, હિબ્રુ, પોર્ટુગીઝ, રશિયન, સ્પેનિશ, સ્વી, કોશી, ઝુલુ, સાઉથ રોથો, આવી 19 ભાષામાં વિશ્વની એની અંદર આપણને આ શિક્ષાપત્રી જોવા મળે. ત્યારે 19 વિશ્વની અને 10 ભારતની કુલ 29 ભાષાની અંદર આજે પણ આ શિક્ષાપત્રી આપણને દર્શન આપે. બીજું, જ્યારે નંદ સંતો હતા તો એને પણ અલગ અલગ ભાષાની અંદર આ શિક્ષાપત્રીનું ભાષાંતર કર્યું. ગોપાળાનંદ સ્વામી હતા, એને મરાઠીમાં શિક્ષાપત્રી લખી. મુક્તાનંદ સ્વામીએ હિન્દીમાં ગદ્ય અને પદ્યમાં લખી આ શિક્ષાપત્રી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પદ્ય ચોપાઈમાં લખી શિક્ષાપત્રી. બ્રહ્માનંદ સ્વામીએ ચારણી, પદ્ય અને ગરબીમાં લખી આ શિક્ષાપત્રી. પ્રેમાનંદ સ્વામીએ અવધી ભાષામાં. નિત્યાનંદ સ્વામીએ જ્યારે મહારાજે શિક્ષાપત્રી લખી ત્યારે એનું ગુજરાતી કરીને ગુજરાતી ભાષામાં લખી. અને સદગુરુ શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથની અંદર 5 પ્રકરણ છે, એમાં 4થા પ્રકરણની અંદર આ શિક્ષાપત્રીનો ઉલ્લેખ કર્યો છે. મહારાજે જ્યારે શિક્ષાપત્રી લખી પહેલી વાર, ત્યારે એ મહારાજે જે શિક્ષાપત્રી લખી હાલમાં ઇંગ્લેન્ડમાં છે, પણ મહારાજે 8 દિશામાં શિક્ષાપત્રી પહોંચાડવા માટે એની 8 કોપી લખાવી હતી સંતો પાસે જોઈને. એ અત્યારે બધી જ શિક્ષાપત્રીઓ હાલમાં જ્યાં જ્યાં પણ મુખ્ય મંદિરો હોય, ત્યાં પ્રસાદીના સ્થાનો હોય, ત્યાં પ્રસાદીની વસ્તુ તરીકે એ શિક્ષાપત્રી આપણને દર્શન આપે છે. ત્રિભુવન વ્યાસ એ એવું કહેતા શિક્ષાપત્રી વિશે કે શિક્ષાપત્રી એ સર્વે શાસ્ત્રોના દોહન રૂપ કલ્યાણની એક સીડી છે. કલ્યાણની એક સીડી છે. એમાં ઉપરનો છેડો એ આધ્યાત્મિક શ્રેય સાથે જોડાયેલો છે અને સીડીનો નીચેનો છેડો એ લોકજીવનની ભૂમિકા સાથે જોડાયેલો છે. અને વચ્ચેના જે પગથિયા હોય એ પગથિયા સરળ છે પણ એ દ્રઢ છે. આવું એ ત્રિભુવન વ્યાસ કહેતા. બીજું, સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ થઈ ગયા, એ એવું કહેતા કે આ શિક્ષાપત્રી એ માત્ર સાંપ્રદાયિક ગ્રંથ નથી, પરંતુ આ શિક્ષાપત્રી એ તો માનવ માત્ર માટે રચાયેલી એક મશાલ છે. અને હમણાં જ થોડાક સમય પહેલાં વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ હતો, ત્યારે નરેન્દ્ર મોદી એ એવું બોલેલા કે આ સમાજ માટે, આ દેશ માટે શિક્ષાપત્રી અને વચનામૃતનું ખૂબ જ મોટું યોગદાન એ જ્યારથી મહારાજે આ શિક્ષાપત્રી લખી ત્યારે આજ દિન સુધી રહેલું છે. ત્યારે આવો દિવ્ય એ શિક્ષાપત્રીનો ગ્રંથ, પ્રસંગો તો ઘણા બધા શિક્ષાપત્રીના છે, પણ એક ગુરુકુળના વિદ્યાર્થીનો પ્રસંગ, લેટિન અમેરિકાની અંદર એક ગુરુકુળનો વિદ્યાર્થી અહીંયા અભ્યાસ કરીને જ્યારે ગયો, પૂજામાં સવારના સમયે શિક્ષાપત્રી વાંચતો હોય છે અને ઇંગ્લિશમાં હતી શિક્ષાપત્રી. એટલે ત્યાંથી કોઈ બેન પસાર થયા ને એને જોયું કે શિક્ષાપત્રી વાંચે, એટલે થોડીક માહિતી પૂછી. અને પહેલાં વિદ્યાર્થીએ બધું કીધું કે આ અમારા ભગવાને લખેલી શિક્ષાપત્રી છે, આમાં અમારા બધા ધર્મ નિયમો, આજ્ઞાઓ બધું મહારાજે લખેલું છે, એ અમારે જીવનમાં પાળવાનું હોય. એટલે ઓલા બેનનું થોડુંક ભક્ત હૃદય હશે ને એને ભાવ છો કે લાવો હું આ શિક્ષાપત્રી વાંચું. એટલે શિક્ષાપત્રી લીધીને વાંચવાની શરૂઆત કરીને થોડાક દિવસ પસાર થયા એટલે એને મહારાજે દર્શન દીધા રાતે. હવે એને તો ખબર નહીં ભગવાન છે, પણ ફોટામાં એમાં એને જોયું હોય. પછી એને બીજા દિવસે કીધું કે તમારા ભગવાન જે છે એ ઓલો પાઘ પહેરે, ફૂલના તોરા લટકતા હોય, એ જ તમારા ભગવાન ને? માથે તિલક ચાંદલો હોય? એ કે હા, એ જ અમારા ભગવાન. તો કે એ ભગવાને મને દર્શન દીધા. બીજું, એ બેન જ્યારે વિદેશથી, લેટિન અમેરિકાથી ભારતમાં આવ્યા અને શિક્ષાપત્રીથી એટલા બધા પ્રભાવિત થયા કે હવે તો મારે પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બનવું છે. પછી એને કંઠી ધારણ કરી અને એ ભગવાનના આશ્રિત બન્યા. અત્યારે હાલમાં લેટિન અમેરિકાની અંદર રહી છે અને ઘણા બધા મુમુક્ષુ જીવો હોય એને ભગવાનના સત્સંગી બનાવે છે. ત્યારે આવો એ દિવ્ય શિક્ષાપત્રીનો ગ્રંથ છે, એના વિશે તો ઘણી બધી આપણે કથાઓ, વાતો કરી શકીએ, પણ આ ગ્રંથ વિશે ટૂંકમાં સાહિત્યની અંદર લખાણું છે અને કવિએ એવું લખ્યું છે, બધી વાત સાચી પડે એટલું, બોલીએ ખોલીએ નહીં એક વેણ ખોટું,
છોલીએ નહીં બહુ કૂડના ચોપડા, માપ બધાય નહીં કદી મોટું. હાણ દેખી કદી બીજેના હરખીએ, પરખીએ નહીં બહુ નિંદા પ્યારી. ભૂખ મર હોય તોય અખાજ ન ભરખીએ, નિરખીએ નહીં એક અવર નારી. લાભ પર હોય તોય કપટથી, ન લીજીએ કીજીએ સાક્ષી નકો કૂડી. પાણી ગેળા વિના કોઈ દી ન પીજીએ, મૂળગી દીજીએ નકો મૂડી. કૌતુક વગરના દાંત ન કાઢવા, વાઢીએ નહીં બહુ ઘડો વાતે. રાખણી સામવો રોષ ન રાખીએ, ભાખીએ નહીં અવગુણ ભાતે. કળો ઘરમાં હંમેશ ન કીજીએ, વડ વગર ન કોઈ દી વઢીએ. ઔષધિ અજાણી ન ખાય આપથી, પાપથી ન કોઈ મંત્ર પઢીએ. પંગતમાં પીરસતા અંતર ન પાડવું, જેમાં ક્યાં વિના નકે જવું. પૂછ્યા વિના પંચમાં પડવું નહીં, ગળાના કંઠ વિના નકે ગાવું. ઘાત વિશ્વાસ તો કદી ન કરવો, પંચમાં તાણવો નકે પક્ષ. ઈર્ષા પારકી કદી ન આણવી, માઠું ના બોલવું કદી મૂકશું. ભાખતા અનિતિ પાપ ન ભાખવો, ખાઈને કરવું નકે ખોટું. ચોરને કોઈ દી દ્રવ્ય ન ચીંધવું, મન ન રાખવું કદી મોટું. સંત ગરીબે નહીં સંતાપવા, સામટા કરવા નકે શત્રુ. છત દેખી અને ફેલન ચાલવું, મૂર્ખને કરવો નકે મિત્ર. વચ્ચેથી ઝડપવી નહીં કોઈ વાતને, બીજ ખારા મધ્ય નકે બોવું. નાનો મર હોય તોય નાગ ન છેડવો, ઝેરનું પારખું નકે જોવું. ક્રોધ મર હોય તોય અતિ ન કરવો, ઘાત પાણી મધ્ય નકે ગરવું. કામ કાંઈ વિચાર્યા વિના ન કરવું, ગજા વિના ખર્ચવા નકે ગરવું. સંકટ મર હોય તોય ધીરજ ન છોડવી, ચાલતા ન કરવી કદી ચાડી. મોટાની સામવો વાદ ન માંડવો, છૂટશું બેસવું નકો દાડી. ખ્યાલ કર કોઈ એબ ન ખોલીએ, એટલી રાખીએ ટેક અંગમાં. કવિ કુંભ રાશિ વાત સાચી કહે, સાંભળો રહેશે એના સંગમાં, સાંભળો રહેશે એના સંગમાં. ત્યારે આવી દિવ્ય શિક્ષાપત્રી 199 વર્ષ એમના 2 તારીખે પૂર્ણ થશે. ત્યારે આ શિક્ષાપત્રીની આજ્ઞા એ વિશેષ આપણે જીવનમાં પાળીએ અને ભગવાન વિશેષ કરીને આપણને સુખી કરે એવી ભગવાનના વડીલ સંતોના ચરણોમાં પ્રાર્થના સાથે આ સભાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.